ચાલ જઈને આવે શું વિકાબેન સારું સારું છે હા હોજે આવી ને પાછી હા એ ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય મેળવીમાં આપણી સવાર થઈ ગઈ છે સવાર વહેલા ઉઠીને ચા બા પી લીધી છે મમ્મીઓ જમવાનું બનાવે છે શું બનાવ્યું જમવાનું તો મમ્મીને પૂછીએ છીએ ચલો અને અંછામાં સવારમાં કપડું ધોવા માટે જઈએ છીએ તો અંછામાને જય માતાજી કહી દઈએ મમ્મીને કહી દઈએ ચાલો અરે મમ્મી જય માતાજી શું કરે શેનું બનાવ્યું ખાવા પાપડ શાક બનાવ્યું હા મમ્મીએ પાપડ શાક બનાવ્યું છે અને જમવા બેઠી મમ્મી અને પેલા ડુંગળા ધોવા જવાના છે આવા ડુંગળા ધોવા જોઈએ છે ગાય વળી પાછી આવે છે હટ 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 અરે જય માતાજી ખાવા કાઢું હવે તો હવે તો હાડી હે હવે તો હાડી હે તો કૈલાસ તો હજી પૂરી છે એમ તો હજી કાલ આવી તારની પૂરી જ કરે છે અને છમાં અમારે કપડો ધોવાઈ જાય હવે વહેલા વહેલા જમવાનું બાકી છે જમી નહીં મમ્મી જમી લીધું છે જમવા ખાવામાં કપડો ધોવાઈ જશે તો બેસે તો કપડો ધોવાય તો બે છે ખાવે બેસે જો મમ્મી કચરો આવે છે આજે જો મમ્મી કચરો આવે છે છામાં જો આ તો છે ઘરે જોઈ છે અંજામાં જોઈ લીધું ઘર ખાવા ખાધું હવે હાલ નહીં ખાવું પેલી જાગી હુરી છે હજી કઈ જાગી હુરી છે હજી હુરી છે તો કાલની તારી હુર હુર જ કરે છે કે હે હા અને માં સતરાલ છે હે માં સતરાલ છે પપ્પા નહીં લેવા આવી છે પપ્પા નાવા બે આવી છે એટલે પોણી મમ્મી મેળાય છે ઊનું પોણી પડશે હે હા તો માં તો હા અમે જાતે રહેશે સતરાલ અમારા મોટા ભાઈને કાલ કરંટ આવ્યો હતો એટલા માટે કાલ સતરાલ સવારમાં હા તો 4 વાગે સતરાલ જતા રહેશે તો મજૂર પાછા આવશે અત્યારે તો નહીં આવે સવારમાં મોડા વહેલા જતા રહે સતરાલ મમ્મી શું કરે છે મમ્મી કાન જઈએ આપણે શું મમ્મી કચરો આવ્યો બધું કરવા જઈએ અરે જો આ ઉપર ચડી ગયા આ ઉપર આપણે સાફ કરી દો હે ઉપર આપણે સાફ કરે છે અરે અને મમ્મી હવે પપ્પાને સામે કોઈ દે મમ્મી પપ્પાને ચા મેળે છે હવે નહીં આવી જાય છે મમ્મી પપ્પાને ચા મેળવા આવી છે પપ્પા નહીં આવી જાય એટલે મમ્મી ચા મૂકવા આવી છે પપ્પાને તો મમ્મીને અંછામાં કચરા બધું કરી છે અંછામાં એના ઘરમાં કચરા બધું કરે છે અને મમ્મી કરે છે નવીનભાઈના ઘરમાં કચરો કરે છે તો ચલો જઈએ આપણે દુકાનમાં જવા તો આટો કરે છે એક બાજુ લાકડા ફાટે છે એક બાજુ ઘર તો કચરો વાળે છે અંછામાં હોય કચરો પોતું કરે છે ઘરમાં કચરો વાળી દે હવે આ પોતું કરી દો શું કરે આ કચરા પોતું હોય કરે ઘરમાં મમ્મી કેટલા ઘરમાં છે
મમ્મી હોય કચરા પોતું કરે છે. હા કોણ ખબર નહીં મને ભાઈ. મમ્મી હોય કચરા પોતું કરે છે અને ચા પેલા કરી છે. સારો હવે બાંધીએ આપણે બાદ ઉપર કદાચ જાગી જ નહીં લાગી દેના. એ ચલો આપણે શું થયું હતા હજી તો પોતું કરે છે. મને તો હું તું માગો કેવું કહેવાય આમ જ બેસીને તો કઈ કઈ થાતી રહ્યો છું. રોજ કહું છું ઓફરથી છે લગાડે બોલાડે. આ મમ્મી બેઠી આ ઉઠી જજો. મમ્મી ખાવા બેઠી છે હવે ઉઠી. મમ્મી હાડલાનું કોઈ કહેવા આવી છે આપણે વાત. હા જો રહોડામાં કચરા પોતું કરતો પતી છે રહોડામાં. હે મંદિરમાં જવું છે. મમ્મીજી છે કપડાં ધોવા માટે. તો ચલો મમ્મી કન જઈએ આપણે. મમ્મી હવે કપડાં ધોવા બેઠી છે. અરે જો આ ડોલ ભરેલા કપડાં છે. મમ્મી લુગડો ધોવા સાથ તો હે 2 જણા છે. હા રોહનમાં જવું હવે જઈએ. ચલો રોડ પર જઈએ. થોડું કોમ છે પેલા મહેન્દ્રને મમ્મીને કોઈ કોમ છે. અત્યારે રોડ પર જઈએ. અને કાલ તો બોર્ડનું પેપર ચાલુ થઈ જાય. કાલ તો પબ્લિક હશે કાલ તો. હે પ્લાન્ટે મિલીને આવ્યો. હા ચલો પાછા ઘેર તરફ નીકળ્યા છીએ. થોડું મહેન્દ્રભાઈ મમ્મીનું કામ હતું. રાતે કોઈ એને ધમકાઈને જીધું કે એટલે હું પેલું કરવા ગયો હતો. કોઈક બોલતું હતું કે એટલે હું ખાલી પેલું કરવા જતો. એટલે સમજાઈને આવ્યો છું તે ચિંતા નહીં કરવાની. અમે છીએ તો ટેન્શન ભરીને લેવાની. સર એવી ઊભી તો છીએ અમુક અમારી બાજુ બતરા થવા આવ્યું હોય ને એને થોડું છે. તો ચારને બહાર ઊભા હતા. અંછામાં પોતું કરતા મંદિરમાં આવ્યા છીએ. આ જો મંદિરમાં પોતું કરી છે. હુરે જય મેલડીમાં આ પોતું કરી બેઠા. અને મમ્મી અત્યારે જઈએ મમ્મી કાન. મમ્મી ભગતને બેઠી છે. શું કરે છે થોડું સોરી કહો તેને. ચલો આ બેઠી જુઓ મમ્મી. નહીં આવે જી લુગડા ઉકા દેજે. તમે તો કીધું મમ્મી નાવા જીધી લુગડા નથી જીધું. મેં તો નાવા જીધી. મેં તો નાવા જીધી. આ ઢવડા શું કરે છે સર? હે તો હવે ખાવા નહીં કાઢું ચમ હે ભૂખ નથી તો હવે ચટણી બનાવે છે. હા હવે ચટણી બનાવે છે. ચટણી બનાવીને હવે ભાઈ નાવા નાખી દીધો. આ ચટણી બનાવીને ખાઈ લુગડો ઘાઘરો છીવડાવવા માટે. જમા ચાલ આવો. હે તમ આ પારુમાં આવી ગયા અમારા ઘેર પાસે. પારુમાં હવે હાલો શિવરાજ હોય છે અને કાગરી પેલી કરાવ જોઈએ છે. નહીં જી હે
પાડવામાં કહી દીધી છે ને અંસામાં ના ગયા અંસામાં ઘેર ગયા અને કહ્યું ને પારુમાં મેલે છે કહીને હાલ સુધારવાનો હતો હોળી પર એના લેવા પહેરવાનું હતું હોળી પર એટલે લેવા આવવાના હતા અને અંસામાં હવે બેઠા છે અમારે અંસામાં ને જઈએ કપડાં સીવડા માટે કહ્યું ને મેલે અને અંસામાં ઘેર જઈએ પારુમાં અંસામાં પારુમાં કૈલાસને બે જઈએ કૈલાસને હાલ સુધારવાનો હતો અને અંસામાં કોઈ ઘાઘરીને પોલકું હમ કરાવવાનું હતું એટલે અંસામાં ના જઈએ પારુમાન મેકલે પારુમાનને કૈલાસને બે જણા જઈએ છીએ એ કપડાં પેલો કરાવવા માટે તો આપણે બહાર બેઠા હતા અને મમ્મી જમવાનું બનાવી છે ટાઈમ થઈ ગયો જમવાનું બનાવવાનું સાંજનું જમવાનું બનાવવાનું વહેલું બનાવે છે આપણે એટલે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો મમ્મી કન જઈએ છીએ મમ્મી શું જમવાનું બનાવે છે તો ચાલો મમ્મીને આપણે પૂછીએ ચાલો 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 મમ્મી કન શું બનાવે મમ્મી રોટલા કરવા બેઠી શું ખાવાનું બનાવે હવે બનાવી જોયું પેલું પાપડનું હા તો વધવાનું તો કોઈ નહીં અમે તો ખાધું ને થોડું પર વધારે હતું થોડું પડી રાખ્યું હતું થોડું મેં ખાધું હતું ના મેં ખાધું હતું પણ વધારે હતું પણ થોડું જ ખાધું હતું મેં ઓ સારું થયું અને બીજું પછી વાટકા મેં તો સાબરી પેલા ઘરે બનતા એટલે તો મમ્મીને ખાલી હતા તો રોટલા જ કરવાના છે એટલે હવામાં જમવાનું બનાવ્યું હતું તો એ ચાલી રહે એટલે ખાલી રોટલા જ બનાવવાના છે હા એ તો નાવા દે નાવા દે ચા બનાવે છે અને રોટલી તળી છે તો ચા રોટલી ખાઈ લઈએ મમ્મીએ આપણા માટે આ જો રોટલી તળી છે અને ચા મળ્યો છે અરે જો ચલો ચા રોટલી ખાઈ લઈએ વાટકો લાગે છે આ તળેલી રોટલી છે અને મમ્મીઓ ચા લે ચા નાસ્તો કરીએ તો આપણે ચા નાસ્તો કરી લીધો ચા મમ્મી બનાવી હતી અને રોટલી તળી હતી તો રોટલી ખરીદીને ચા પી લીધો છે હવે જમવાનું બસ પતી જવા આટલો નાસ્તો થઈ ગયો ઘણું થઈ ગયો ગરમી આવી છે તો ભૂખ એટલી બધી લાગતી ને ઓછી લાગે છે તો આપણા ઓઈડી આપણે આવી ગયા છો ફોન દેખીએ હવે બેઠા બેઠા હાથ ધોઈ દઈએ તેલવાળા થાય હાથ ધોઈ દઈએ બસ ફોન દેખીએ બેઠા બેઠા લુગડો નાખીને આવ્યા શિવરાવ જઈને આવીને આવ્યા હે પારુમાં આવી ને કાકરો હાલવા જઈએ તો વસ્તુ ભરવા જઈએ તો ચાલો હવે મમ્મી વાહન ધોવા જઈએ છે જમવાનું ચાવા મિલી લીધી મમ્મીએ અને હવે જે મમ્મી કન મમ્મી આ વાહન ધોવા છે બે ચાવા પીધી ખાવા ખાઈ લીધું પતી ગયું મમ્મી વાહન ધોવે છે ભાઈ પારુમાં આવી જાય બધા આવી ગયા મમ્મી વાહન ધોવા છે આ જો આ ડોસી અમારે આવી છે જો હવે ઘેર જાય ડોસી ચાને પીવો કે ઘેર જઈને પીવો ઘેર જઈને પીવો છો શું કરવા જઈએ તમે તમે શું કરવા જતા તો જતા તો જતા હું બોલું છું બીજું કોણ બોલો છે મારે મમ્મી વાહન ધોવે છે તો માં આવી ગયા હતા મમ્મી ચા મૂકી છે મમ્મી કાલ માને તો આપી દીધી આપણે મળી ગઈ છે હા ડોસીને આવ્યા ચા પુષ્કર રમતા હા જો અમારે ચા આવ્યા ડોસીમાં ચા પીવી ચાલો હવે આપણે ચા પીવા જઈએ અને સામાન તો આપી દઈએ મમ્મી આવી ચા મૂકીને જઈએ ચા મળી તમારા માટે આપણે ચા પી થોડો
ચા પી ને ભાઈ ચા પી ને ખરી ચા ખબર નહીં પડતી આપણે ચા પી દો ઈચ્છામાં ચા પીવી છે અને કાલ તો કૈલાસની બોર્ડની એક્ઝામ છે એટલે અમારે તૈયારી કરે છે એટલે આપણે બાદ ચાલ જવું નથી ના પછી એમ કે તમે ડિસ્ટર્બ કરીને ફેલ થઈને એવું બધું કહે એના કરતાં આપણે બાદ જવું જ નહીં આપણું મગજમારી થાય નહીં આપણે જવું નથી બાજુ હવે સવારમાં ઉઠી એટલે ગુડ મોર્નિંગ કહી દીધું હતું અને અત્યારે તૈયારી કરે છે કાલસાનું પેપર છે મેં કોઈ પૂછ્યું નથી સાંજે અમને પૂછી દઈશું કાલસાનું પેપર છે અને કાલે એનું પહેલું પેપર એક્ઝામ પહેલું પેપર અંછામાં ને ભા બે હોઈએ છે પપ્પા બહાર ઊભા છે અને મમ્મી અમારે ફોન જોવે છે અરે જો બેઠી બેઠી ફોન જોવે છે મમ્મી અમારે ટાઈમ પાસ કરે બેઠે બેઠે અને આપણે ફોન જોવા જઈએ ટાઈમ પાસ કરવા જઈએ આપણે ઓઈડીને બેઠા બેઠા ફોન જોઈ જાઓ અને ટાઈમ કાઢી જાઓ આપણે ચાલો તો હવે સાંજ પડી ગઈ છે અને હવે આપણો બ્લોગ કરવાનો એન્ડ થઈ ગયો છે એના પહેલાં આપણે જોતા હોય કે અંછામાં અને મમ્મી શું કરે છે તો ચાલો અંછામાં તો રોટલા કરે બેઠી બેઠી ઘવાના રોટલા કરે બાજરીના હે બાજરીના રોટલા કરે છે અંછામાં મમ્મી શું કરે છે મમ્મી કંઈ આપણે મમ્મી હોળી હોળી ફોન જો આ રીતે અમારે મમ્મી ફોન જો હોળી હોળી ટાઈમ કાઢે છે તો તમને આપણો બ્લોગ ગમે તમારે શું કરવાની ખબર છે ને નીચે સબસ્ક્રાઈબ બટન છે ત્યાં સબસ્ક્રાઈબ કરી લેજો અને સપોર્ટ કરતા રહો અને મિત્રો ફેસબુકમાંથી જોતા તો મારું ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબમાંથી જોતા તો મારું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવતીકાલે નવા બ્લોગમાં મળીએ છીએ આવજો.